શેના માટે મંથન કર્યું હતું? તો બોલે અમૃત માટે મંથન કર્યું હતું. પણ પેલા એક એક રત્નો નીકળે છે, એમાં પેલા શું નીકળ્યું? સૌથી પેલા માણસ ધારે કંઈક ને થાય કંઈક, ધાર્યું ધણીનું થાય. અહીંયા અમૃત માટે મંથન થયું. પણ આજે દેવતાઓ અને દાનવો બંનેનો જે વિચાર હતો, મનમાં હતું કે હમણાં અમૃત નીકળશે, પણ પેલું જ વિષ નીકળ્યું છે. કાલકૂટ નામનું વિષ નીકળ્યું. અને આ વિષ જ્યારે નીકળ્યું ત્યારે હવે આ વિષને કોણ સ્વીકારે? ઝેર કોઈ એમ કે લાવો હું મારા ઘરે રાખીશ? દેવતાઓ કહે તમે લઈ જાઓ, ને દાનવો કહે તમે લઈ જાઓ. બંને વચ્ચે વાટાઘાટો ચાલે છે. બ્રહ્માજીએ રસ્તો બતાવ્યો કે આ કાલકૂટ નામનું વિષ છે, આને ધારણ કરવું કોઈનું કામ નથી. તમારે એક જ રસ્તો છે, એક જ માર્ગ છે આ વિષ માટે. તમે ભગવાન શિવ આગળ જાઓ. બ્રહ્માજીને વિષ્ણુ ભગવાને રસ્તો બતાવ્યો કે વિષ્ણુ પાન કરે એવો આ સંસારમાં જો કોઈ હોય તો દેવોના દેવ એ મહાદેવ છે.